टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્પોર્ટ્સ કેપિટલ સાથે હું છું જીગર। ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની આજે 30મી મેચ રમાશે અને આ મેચ ખૂબ જ રોમાંચક બની રહેવાની છે, કારણ કે આજની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે। મેચ લખનઉમાં રમાશે। LSG પોતાની 6માંથી 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે IPL 2025ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે, જ્યારે CSKની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે। ટીમ પોતાની 6માંથી 5 મેચ હારી ચૂકી છે અને તે માત્ર 2 પોઈન્ટ સાથે 10મા એટલે કે છેલ્લા સ્થાને છે। IPLમાં અત્યાર સુધી લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કુલ 5 મેચ રમાઈ છે। આમાંથી LSGએ 3 મુકાબલા પોતાના નામે કર્યા છે, જ્યારે CSKને માત્ર 1 જીત મળી છે, જ્યારે 1 મેચ પરિણામ વિના રહી છે। લખનઉની ટીમની બેટિંગ શાનદાર છે। લખનઉની બેટિંગમાં નિકોલસ પુરન, મિચેલ માર્શ અને એડન માર્ક્રમ ફોર્મમાં ચાલી રહ્યા છે। પુરન હાલમાં જ ઓરેન્જ કેપની દોડમાં સૌથી આગળ ચાલી રહ્યું છે। પુરન સિઝન અને બંનેના ટોપ સ્કોરર છે, જ્યારે રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવેલા શાર્દુલ ઠાકુર લખનઉમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે। CSKનો રચિન રવિન્દ્ર ટીમનો ટોપ સ્કોરર છે। તેણે 6 મેચમાં કુલ 149 રન બનાવ્યા છે। તેણે સિઝનની પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 45 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બોલર નૂર અહેમદ ટીમ અને સિઝન બંને માટે સૌથી વિકેટ લેનાર બોલર છે। તેણે 6 મેચમાં 12 વિકેટ ઝડપી છે। લખનઉની પીચ પર IPLમાં સ્પિનર્સ જ હાવી રહ્યા। અહીં લો સ્કોરિંગ મેચ જોવા મળે છે। અહીં છેલ્લી મેચમાં ગુજરાત જાયન્ટે 180 રન બનાવ્યા હતા, જેણે લખનઉએ છેલ્લી ઓવરમાં ત્રીજી બોલ પર ચેસ કર્યો હતો। અહીં અત્યાર સુધી કુલ 17 IPL મેચ રમાઈ છે। અહીંનો હાઈએસ્ટ સ્કોર 235 રન છે। લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત ટીમ પર નજર કરીએ। રિષભ પંત અને વિકેટકીપર પોતે, સાથે જ મિશેલ માર્ચ, એડન માર્ક્રમ, નિકોલસ પુરન, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, દિવ્યેશ રાઠી, આવેશ ખાન, આકાશદીપ, રવિ બિશ્નોઈ, આયુષ બદોની ટીમમાં સામેલ છે। CSKની વાત કરીએ, કેપ્ટન બદલાયા છે, પણ કેપ્ટન આવીને કમાલ નથી કરી શક્યા। મહેન્દ્રસિંહ ધોની, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, ડેવોન કોનવે, વિજય શંકર, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, મથીશ પથિરાના। એટલે કે ટૂંકમાં એટલું ચોક્કસ કહી શકાય કે બંને ટીમો માટે ખૂબ મહત્વપૂર્ણ મેચ, અને સાથે અહીં તમે ચેન્નઈ સુપર કિંગ્સ માટે પણ આજની આ મુકાબલો ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। પોઈન્ટ ટેબલ પર એકવાર નજર કરી લઈએ, અને એ પોઈન્ટ ટેબલ પર આપ જોશો તો ખ્યાલ આવશે કે કેવી રીતની ટીમોની અંદર ઉતાર ચઢાવ આપને અત્યારે જોવા મળી રહ્યા છે। તમે પોઈન્ટ ટેબલ જોઈ રહ્યા છો, અને એ જે ફૂલ તમે અત્યારે જેટલી પણ મેચો રમાઈ એનું આ ગણિત છે। GT અત્યારે ટોપ કરી રહ્યું છે, અને સાથે દિલ્હીની ટીમ પણ સતત પ્રદર્શન સારું કરી રહી છે। RCB ત્રીજા સ્થાને છે, લખનઉ સુપર જાયન્ટ્સ ચોથા સ્થાને, આ તરફ KKRની ટીમ છે, પંજાબ, ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સ। ગઈકાલની મેચ ખૂબ જ રોમાંચક રહી, અને છેલ્લી ઓવરમાં જ્યારે 19મી ઓવરમાં 3 વિકેટ એક સાથે રનઆઉટ થયા અને આખી મેચની બાજી પલટાઈ ગઈ, તેના વિશે પણ આજની ચર્ચા કરીશું। પણ અહીં CSK માટે કપરા ચઢાણ ખૂબ, કારણ કે છેલ્લી અત્યારે મેચમાં અત્યારે જે રીતે પ્રદર્શન ચાલી રહ્યું છે એની અંદર તમે જોઈ શકો છો કે આ સ્થિતિ છે, અને એટલે જ કહી શકાય કે આ કન્ડિશનમાં કેવી રીતે આખી બાજી સંભાળવી, અને એની અંદર જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે તમામ ટીમો એ રીતે આગળ આવતી હોય છે કે તેમને મેચ જીતવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે, અને ગઈકાલની મેચ તેનું સૌથી એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય। અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે પૂર્વ રણજી પ્લેયર શરદભાઈ જોડાયા છે, સાથે અન્ય જે રવિરાજસિંહ પણ જોડાયા છે, અને સાથે સર જોડાયા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું। પણ અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય કે જે મેચ હતી ગઈકાલની, આજની મેચ પર ચર્ચા કરીશું, પણ એક શરૂઆતમાં ગઈકાલની મેચની ખૂબ જ લોકો ચર્ચાઓ એટલા માટે કરી રહ્યા છે કારણ કે લક બાય ચાન્સ જેવું હતું, અને લક બાય ચાન્સમાં નંબર લાગી ગયો। સર, સૌથી પહેલો સવાલ આપને કે ગઈકાલની મેચ અને એના વિશે આપનું વિશ્લેષણ, શું ગઈકાલની મેચમાં કોને શું શીખવા મળ્યું? સર, સરસ સર। હા, ગઈકાલની મેચમાં જેમ મેં મેચ શરૂ થયા પહેલાં મેં કીધું હતું કે આ ટીમની અંદર કરુણ નાયરને લેવો જોઈએ, અને કરુણ નાયર આવીને ઓલમોસ્ટ મેચ એકલા હાથે જીતાડી દીધી, પણ અનફોર્ચ્યુનેટ 3 રનઆઉટ જે થયા અને ઓવર પડી રહી, એ સૌથી દુર્ભાગ્યશીલ વાત છે કે ઓવર પડી રહી, બેટ્સમેન રનઆઉટ થયા,
અને જે એ સેકન્ડ રન માટે જતા હતા અને સેકન્ડ રન માટે દોડીને એ લોકો પહોંચી ના શક્યા. સ્કોર જે થ્રો બી એકદમ એક્યુરેટ હતું અને અનફોર્ચ્યુનેટ છે કે ગઈકાલે એ લોકો ના જીતી શક્યા. બટ ઓવરઓલ બહુ ક્લોઝ મેચ રહી. મુંબઈને એક ઇટ ઇઝ લાઈફ એક જીવનદાન મુંબઈને મળ્યું કે એને હવે થોડાક જે ક્વોલિફાઈંગના જે દરવાજા છે એને જરાક દૂરથી દેખાવાના શરૂ થયા હશે. ગઈકાલની મેચ ખરેખર બહુ રસપ્રદ રહી. બિલકુલ ધોળાકે સાહેબ, મેચ ગઈકાલે નિહાળી અને શું લાગ્યું છેલ્લી ઓવરમાં? તમે જુઓ ઘણા બધા રંગ જોવા મળ્યા. જસપ્રીત બુમરાહની એક મોમેન્ટ ખૂબ સોશિયલ મીડિયામાં આજે વાયરલ થઈ રહી છે અને એ મોમેન્ટ પછી રોહિત શર્માનું રિએક્શન પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. કદાચ આપે પણ જોયું હશે. અને એ બધા વચ્ચે જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા એમ કહેતા હોય કે થઈ જશે, ચિંતા ના કરો, એટલે એ મોમેન્ટ પણ એક હતી. ગઈકાલની મેચ પર સર આપનું રિએક્શન? ધોળકે સર, એટલે વળી પાછું પેલું ગુજરાતીનું આવ્યું. આપણે ગુજરાતીઓને કેવું છે, કંઈ મુશ્કેલી હોય ને તો મુશ્કેલી વખતે એમ કહેવાય કે ભાઈ થઈ જશે, અને એ થઈ જતું હોય છે. અને કાલે ખરેખર હાર્દિકમાં એવું જ થયું. તમે જે રિએક્શનની વાત કરો છો કે રોહિત શર્મા ડગઆઉટમાં બેઠે બેઠે એમ કહે છે કે ભાઈ સ્પિન લાવો, અને ખરેખર એ લેગ સ્પિનર લાવે છે કરણ, જુઓ, અને એનો જાદુ ચાલે છે અને એ 3 વિકેટ ઝડપી આખી બાજી ફેરવી નાખે છે. કારણ કે એક સમયે લાગતું હતું કે આ મેચ કાંઈ છે નહીં, આગલી મેચ જેમ કે આરસીબી જીતી ગયું જેમાં કોહલી રમ્યા, તો એવી જ કોઈક મેચ હતી. પરંતુ છતાં પણ આખો જે મેચનો જે રૂખ બદલી ગયો, દેટ ઇઝ બીકોઝ ઓફ લેગ સ્પિન, અને એ સ્પિનને કારણે થઈ. અને છેલ્લી ઓવર, માય ગોડ, આપણે જોઈએ છીએ કે ક્રિકેટ મેચની અંદર કાં તો બેટ્સમેન ક્લિક થયા, કાં તો બોલર ક્લિક થયા, અને 19મી ને 20મી ઓવરે મેચ પૂરી થાય. પરંતુ અહીંયા તો ફિલ્ડિંગ ક્લિક થઈ. મુંબઈ ઇન્ડિયન્સની ફિલ્ડિંગ, અને ખાસ કરીને આપણે વખાણ કરવા પડે, અભિનંદન આપવા પડે વિકેટ કીપર રિકલ્ટનને, કે એનું જે ગેધરિંગ હતું એ એકદમ સુપર્બ હતું. થ્રો એક્ઝેક્ટ આવ્યા, અને જેલે સેન્ટનર લગભગ જો હસતા નથી, પણ મેચ પત્યો ને ત્યારે સેન્ટનરને હસતા આપણે જોયા. કારણ કે એ વિકેટ લઈ લે છે અને સ્ટમ્પ પાડી દે છે, પણ એના થ્રોથી બેટ્સમેન આઉટ થાય. અને આવી રીતે 19મી ઓવરમાં બુમરાહને એક પણ વિકેટ ન મળે, છતાં બુમરાહની ઓવર એવી ગેમ ચેન્જર ઊભી થાય અને મુંબઈ ઇન્ડિયન્સ છે એ બાજી જેને કહેવાય ને આખી પલટાવી અને લઈ જાય. અને આઈપીએલના ટેબલમાં હજી પોતે ત્યાં આગળ વધવાના પ્રયત્નોમાં હજી વધુ આગળ વધશે એવો મુંબઈના ક્રિકેટ પ્રેમીઓને પણ સધિયારો આપતી જાય. બિલકુલ, ગઈકાલે જે ટીમની વાત હતી રવિરાજસિંહ, કારણ કે તમે જુઓ કે રોહિત શર્મા ત્યાં ડગઆઉટમાં બેઠા હતા ત્યારે તો એમને જુસ્સો રહેવાતું નહોતું, કારણ કે મેચ એ પ્રકારની હતી. મેદાનની અંદર પણ તમે જે તસવીર જોઈ હશે કે જ્યારે નાયર ફોર્મમાં હતો અને નાયર અને જસપ્રીત બુમરાહ વચ્ચે થોડી ચકમક જરે છે, કારણ કે નાયરે કાલે બુમરાહને પણ એને ગુમરાહ કર્યો હતો. પણ એ સિચ્યુએશન ખૂબ જોવા જેવી હતી. ત્યાર પછી રોહિત શર્માનું રિએક્શન પણ જોવા જેવું હતું અને હાર્દિક પંડ્યાની સમજાવટ પણ જોવા જેવી હતી. સર, અનમ્યુટ કરજો આપનો ઓડિયો. સર, અનમ્યુટ કરવું પડશે આપણે. બિલકુલ, ટેકનિકલ કારણોસર એમનો અવાજ આવી શકતો નથી. સર, આપને સવાલ, કારણ કે ગઈકાલની મેચ આપે પણ જોઈ હશે અને મને લાગે છે કે સુપર સન્ડે ટાઈપ આ મેચ હતી અને એની અંદર સરસ આ પ્રકારના દ્રશ્યો જોવા મળે, એક દમદાર બેટિંગ આપણને જોવા મળે અને જ્યાં જુઓ ત્યાં તમને એમ જ થાય કે આ મેચ ખરેખર મજા આવી એવી છે. ગઈકાલની મેચ અને જે મેં વાત કરી રવિરાજસિંહને એમનો અવાજ આવતો નથી. સર, આપની પાસેથી એ જાણવું છે. ઇમ્પેક્ટ પ્લેયરની મેચ આપણે ગણી શકાય, કારણ કે કરણ બી એક ઇમ્પેક્ટ પ્લેયર તરીકે જ બોલિંગમાં આવ્યા હતા. સેમ કરુણ નાયર બી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યા. એટલે ગઈકાલે ઇમ્પેક્ટ પ્લેયરની જે વેલ્યુ છે એ આઈ થિંક સો એનહેન્સ થઈ હશે આ ગેમથી, કારણ કે ઇમ્પેક્ટ પ્લેયર આવીને ખરેખર ગેમમાં ઇમ્પેક્ટ કરે છે. અને ગઈકાલે આપણે જોઈ શક્યા. અને જેમ સાહેબે કીધું કે ફિલ્ડિંગ ગઈકાલે એકદમ ક્રુશિયલ હતું, અને એ બી ફિલ્ડિંગ વખતે જ્યારે બહુ ટાઈટ મેચ હોય ત્યારે ફિલ્ડર બી બેટ્સમેન કરતાં બોલર કરતાં વધારે નર્વસ હોય કે મિસફિલ ના થઈ જાય, કે થ્રો બરાબર વિકેટ કીપર પાસે કે બોલર એન્ડમાં જાય. પણ છતાં એ લોકોએ જે ફિલ્ડિંગમાં જે એકદમ સંયમ રાખી, એકદમ કૂલ રહીને બી એ લોકોએ જે ફિલ્ડિંગ કરી, આઈ થિંક સો એ કારણે જ
જે થ્રો બી થયા અને જે વિકેટ કીપરે બોલ ગેધર કર્યા, કલેક્ટ કર્યા, ઇટ વોઝ ખરેખર બહુ ઇટ વોઝ પ્રેઝ વર્તી કે ફિલ્ડિંગ અને આખી સાઈડ એ બહુ એક થઈને રહીમાં કાલે, મને એવું લાગ્યું. બિલકુલ. હવે મેચ આજી છે અને આજની આ મેચ પણ ખૂબ જ રોમાંચક બની રહેવાની છે અને આશા રાખીએ કે 30મી મેચ છે અને 30મી મેચની અંદર કયા પરિણામો કોની તરફ જાય છે એ પણ જોવું રહેશે. લખનૌની ધોળકિયા સાહેબ સૌથી પહેલાં વાત કરીએ. તમે જુઓ કે સતત એક ટીમ જે જીતતી આવતી રહી છે ને જીત બાદ એક જીત મેળવી રહી છે. તમે જુઓ કે સૌથી પહેલી મેચ જ્યારે હતી ત્યારે 8 વિકેટે એક મેચ લખનૌ જીતે છે. ત્યારબાદ બીજી મેચમાં પણ 4 રને ટીમ જીતે છે, જે કેકેઆરની સામે કેકેઆરને પરાસ્ત કરવામાં સફળતા મળે છે. ત્યારબાદ લેલેઝી અને મુંબઈની જ્યારે મેચ હોય ત્યારે પણ એમાં સતત જીત પર જીત મળતી રહે છે અને ત્યારબાદ પંજાબ સામે હારનો સામનો કરવો પડે છે. લખનૌ પાછી જીતે છે જ્યારે હૈદરાબાદ સામે તેનો મુકાબલો હોય છે અને દિલ્હી સામે પણ ચોક્કસ એક દમદાર સ્કોર કર્યો હતો, 209 સુધી પહોંચ્યા હતા, પણ જે ટાર્ગેટ હતો એ ચેઝ ન કરી શક્યા. આજની મેચ કેટલી મહત્વપૂર્ણ? રિષભ પંતનું ફોર્મમાં આવવું, કારણ કે જેટલી પણ મેચો છે ટીમના સહિયારા પ્રયત્નથી અત્યારે જીત મળી છે લખનૌને. હવે પંત કેવી રીતે પાવર બતાવે છે એ પણ આજની મેચ નક્કી કરશે. હા, જુઓ, પંત માટે આ મેચ બહુ અગત્યની છે, કારણ કે પંત છે એ 27 કરોડ મળ્યા છતાં હજી એક ક્લિક નથી થયા. પરંતુ હા, એની ટીમ મેચ જીતે છે. એનું કારણ એ છે કે એણે જે ઓક્શન વખતે જે 3 ખેલાડીઓ લીધા છે, મિશેલ માર્ક છે જે ગયા મેચમાં નહોતા રમ્યા, માક્રમ છે, આપણે જોઈએ છીએ કે લગભગ પરફોર્મ કરે, અને નિકોલસ પુરન ઇઝ અ ગેમ ચેન્જર ફોર લખનૌ. એટલું વન્ડરફુલ પરફોર્મન્સ કરે છે. અત્યારે એ ઓરેન્જ કેપની રેસમાં ટોપ ઉપર છે, 300 ઉપર એમણે રન ફટકાર્યા છે. તો એ નિકોલસ પુરણ છે એ જ્યારે બેટિંગમાં આવે છે ત્યારે લખનૌ પ્રેમીઓ બધા એને ટૂંકમાં ચીયરઅપ કરે છે. અને હું તો એમ કહીશ કે આ 3 ખેલાડીઓને કારણે લખનૌનું બેટિંગ એકદમ સ્ટ્રોંગ દેખાય છે. બાકી લખનૌની બોલિંગ એટલી ધારદાર નથી જેટલી ચેન્નઈ સુપર કિંગની છે, પરંતુ લખનૌના બેટર્સ જે રીતે પરફોર્મ કરી રહ્યા છે, ડિસ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે રિષભ પંત વચ્ચે એક મેચની અંદર માર્ચ નહોતા એટલે ઓપનિંગમાં આવ્યા, તો રિષભ પંત પાસેથી ઘણી બધી આશાઓ છે. અને આપણે કેમ કહીએ કે ભાઈ ઘણા બધા મેચીસમાં રિષભ પંત પરફોર્મ નથી કર્યા, તો મને એમ લાગે છે કે આજે કદાચ રિષભ પંત પરફોર્મ કરે અને બતાવી આપે કે ના, મારી ટીમમાં મારા બીજા ખેલાડીઓ બેટર્સ તો રમે છે, પરંતુ હું પણ આજે મારી જે વર્થ છે, મારી જે કિંમત છે, બરાબર છે, એ આજે જસ્ટિફાઈ કરવા આવું છું. એટલે મને એમ લાગે છે. અને પાછું બીજો મુકાબલો જો, આમ એક બાજુ ગુરુ છે, એક બાજુ ચેલો છે, કારણ કે રિષભ પંત તો ચેલા રહ્યા છે મહેન્દ્રસિંહ ધોનીના, અને મહેન્દ્રસિંહ ધોની એનો હવે એ સંધ્યાકાળ છે, આનો તપતો સૂરજ છે રિષભ પંતનો. એટલે એ બંને વચ્ચે પણ આજે જેને કહેવાય ને કે બહુ સારી નોકઝોક ને બધું આપણને જોવા મળશે. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ગુડ મેચ. બિલકુલ સરસ વાત ધોળકિયા સાહેબે કરી અને રવિરાજ સિંહને એ સવાલ કરીએ કે જુઓ, એક તરફ તેમણે કહ્યું કે ધોની છે, બીજી તરફ પંત છે, એક તરફ તપતો સૂરજ છે, બીજી તરફ આથમતો છે, અને હવે એ સંજોગોમાં હવે સંધ્યા ખીલે છે કે પછી સુરત તપે છે, કારણ કે ગરમી પણ એટલી બધી રવિરાજસિંહ છે, એટલે કદાચ એ પાવર પેક પ્રદર્શન આપણને લખનૌમાં જોવા મળે. અને બંને બાજુ જવાબદારી સિમિલર છે. તમે જુઓ કે આ તરફ ધોની માટે શાકનો સવાલ છે કે ભાઈ 10મા નંબરે છો તમે આટલા ચેમ્પિયન બની ચૂકેલા છો, તમારે દમદાર રેકોર્ડ છે, અને તમે જો હવે ટીમને બિલ્ડઅપ નથી કરતા તો એ તમારા માટે એક ટિપ્પણીજનક થઈ જાય, કારણ કે સોશિયલ મીડિયા સતત આ વસ્તુઓને ધ્યાનમાં લે છે અને જ્યારથી ધોની એ કેપ્ટનશીપ માટે આવે ત્યારે સવાલ પણ ઊભા થાય છે. પણ જીત એ જીત હોય છે, હાર એ હાર છે. આ તરફ પંત છે જે પોતાના 27 કરોડનો હિસાબ આપવાનો છે, કારણ કે હવે કહેતા હશે ટીમવાળા કે ભાઈ હવે તો કરો, એટલે બંને બાજુ છે. પણ એમાં શું લાગે છે આપને, આ બંને વચ્ચે એક કાંટેકી ટક્કર થવાની સંભાવના ખરી? કારણ કે ઓલરેડી ચેન્નઈનું મોરલ છે ડાઉન થઈ ગયેલું છે અને લખનૌ માટે તો આશા જીવંત હશે. જી જરૂર. સર્વપ્રથમ નમસ્કાર સર્વે પ્રેક્ષક મિત્રોને. બહુ સરસ ધોળકિયા સરે વાત કરી કે એક બાજુ ગુરુ છે અને એક બાજુ ચેલો છે. સેમ જો બીજી વાત આપણે કરીએ તો જે પ્રમાણે સરે કીધું કે 27 કરોડ રૂપિયા છે એ અત્યાર સુધીની આઈપીએલની હિસ્ટ્રીનો સૌથી મોટી અમાઉન્ટ છે રિષભ પંત લઈને બેઠા છે. એટલે અને એની સામે એમના રન છે 6 મેચમાં ખાલી 40 જ છે. તો વેરી ઓનેસ્ટ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઓનર અથવા આજ તો પોતે કેપ્ટન છે, પણ બાય ચાન્સ કદાચ કેપ્ટન ન હોય તો એ પણ એમને
કહે જ તે કે ભાઈ પરફોર્મન્સ કરવાનું છે, અને પોતે પણ એ એક મેચ્યોર ક્રિકેટર છે, તો ક્યાંક ને ક્યાંક એમને પણ ફીલ થતું હશે. જે પ્રમાણે આપણે લાસ્ટ ટુ લાસ્ટ મેચમાં ડિસ્કશન કરી હતી કે જો લીડર છે ને એ લીડ વિથ ફ્રન્ટ હોય, મતલબ પોતે ફ્રન્ટથી લીડ કરતા હોય ને, તો આખી ટીમનું છે ને મોરલ બૂસ્ટર. રિષભ પંત પણ આ વસ્તુ ધ્યાનમાં રાખી અને કોશિશ કરશે કે આજનો મેચ છે એ અત્યારે જે બોલિંગ લાઇનઅપ છે એ એટલી ક્લિક નથી. ખાલી નૂર અહેમદ એક જ એવા બોલર છે CSK ની અંદર કે જે ડિફિકલ્ટીઝ ક્રિએટ કરી શકે એમ છે. બાકી અશ્વિન જો આપણે કહી શકીએ કે અનુભવી બોલર છે, રવિન્દ્ર જાડેજા અનુભવી બોલર છે, બટ સ્ટીલ સમહાઉ રવિન્દ્ર જાડેજા છે એ ક્યાંક ને ક્યાંક છે એ પ્રેશર ક્રિએટ કરનાર બોલર છે ઇન્સ્ટેડ ઓફ વિકેટ ટેકિંગ. જે પ્રમાણે સ્પીડમાં ઓવર પૂરી કરે છે અને જે ટપ્પાથી લાઇન એન્ડ લેન્થથી આપણે એમ કહી શકીએ કે જે બોલિંગ કરતા હોય છે એ જલ્દી બેટ્સમેનને વિચારવાનો ટાઈમ નથી થતા. સેમ વસ્તુ નૂર અહેમદ એક એવા બોલર છે કે જેની પાસે વેરાયટી ઘણી સારી છે. અશ્વિન મને એવું લાગે છે કે જે લાસ્ટ યર સુધીનો જે ચાર્મ હતો, જેમાં આપણે રાશિદ ખાનની વાત કરીએ કે એ હવે ધીમે ધીમે પાછા ફોર્મમાં આવે છે, વી ફીલ કે અશ્વિન પણ એ ફોર્મમાં આવી જાય, કારણ કે જે 5-6 મેચમાં જે પરફોર્મન્સ જે થયું છે અશ્વિનનું એ એના જે નામ પ્રમાણે અથવા એના જે કામ પ્રમાણે છે એ નથી થયું. CSK ની અંદર એક વધારે તકલીફ એ થશે કે ઋતુરાજ ગાયકવાડ છે એ લાસ્ટ મેચમાં જે ઇન્જર્ડ થઈ ગયા છે, તો એ ટુર્નામેન્ટમાંથી જ બહાર છે. હવે એની જગ્યાએ કયો એવો બેટ્સમેન છે કે જે એની જગ્યા લેશે, એટલે બેટિંગ લાઇનઅપ પણ ત્યાં થોડી વીક થઈ છે. અને સામેની સાઈડમાં જોવો તો મોસ્ટલી એના રિષભ પંત અને એક થોડું ઘણું મિલર, આ બે સિવાય બધા બેટ્સમેન છે એના જે ઇવન આયુષ પદોની યંગસ્ટર છે, અને એ પણ એને જ્યારે જ્યારે મોકો મળ્યો છે ત્યારે કોશિશ કરે છે કે જે પ્લેયર સામે ઊભા છે સિનિયર પ્લેયર એને સપોર્ટ કરે. તો મને એવું લાગે છે કે ક્યાંક આજની મેચમાં પણ LSG છે એનો હાથ અપર હેન્ડ રહેશે, અને આઈ હોપ કે CSK વિન થાય. હું એવી આશા રાખું, મારી વન ઓફ ધ ફેવરેટ ટીમ છે એટલે હું એવી આશા રાખીશ કે CSK વિન થાય, બટ સ્ટીલ આઈ બિલીવ કે LSG નો હાથ છે એ અપર હેન્ડમાં હશે. બિલકુલ રચિન રવિન્દ્રની વાત કરવી છે, કારણ કે તમે જો 149 રન 6 મેચમાં માર્યા છે, અને સરાસર એ આપને સવાલ કરીશ કે રચિન રવિન્દ્રની વાત કરવામાં આવે, ધોની પાછળ આવે છે એટલે એ પ્રમાણે પોતાનું હજુ સુધી શ્રેષ્ઠ પ્રદર્શન આપી શક્યા નથી. પણ આ સિવાય ટીમના અન્ય બેટ્સમેન છે એનું પણ તમે સ્કોરકાર્ડ જુઓ તો સર એ જોઈએ એટલું પ્રદર્શન કરી શક્યા નથી, કારણ કે ટીમની અંદર તમે જુઓ કે કોન્વે છે, આ સાથે ધોની છે, રાહુલ ત્રિપાઠી છે, અને જે શાક રશીદ પણ છે, અને એ તમામ લોકો હોવા છતાં ટોપ ઓર્ડર મજબૂત હોવા છતાં ક્યાંક એ ક્લિક થઈ શકતા નથી. રચિન રવિન્દ્ર એકમાત્ર છે કે જે 150નો સ્કોર પાર કરી શક્યા છે 6 મેચની અંદર. એટલે ટીમ માટે, ચેન્નઈ માટે એક તો પહેલાં બેટિંગ લાઇનઅપ પણ એક ચિંતાનો વિષય. કોઈ પણ મેચની શરૂઆત છે ને એના ઓપનિંગ બેટ્સમેન ઉપર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ ફાઉન્ડેશન એ લોકો લે કરતા હોય છે, અને સ્પેશિયલી જ્યારે પાવર પ્લેનું હોય છે ત્યારે મેક્સિમમ ઈચ્છતા હોય કે જે ફિલ્ડ રિસ્ટ્રિક્શન્સનું બેનિફિટ લે જે બેટ્સમેન છે. અને બંને બેટ્સમેન વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે, એમાં કોઈ ડાઉટ છે નહીં. કોન્વે અને રચિન બધા પ્રૂવ કરેલા છે એના પોતાના કન્ટ્રી માટે, આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બધે રન બનાવ્યા છે. અનફોર્ચ્યુનેટલી આ જગ્યાએ એ લોકો ક્લિક નથી થતા, અને નોટ ઓનલી દેટ પણ કોઈ પણ ગેમમાં છે એ 3 ફેઝ હોય છે, એક બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ. આ અત્યારે જે CSKની ટીમ છે અત્યારે મને લાગે છે ફિલ્ડિંગમાં બી જો મેં જ્યારે જોયું કે CSK આ સિરીઝમાં અત્યાર સુધીમાં 13 કેચ ડ્રોપ કરેલા છે. એટલે તમે બેટિંગ ના થાય, બોલિંગ ના થાય, પણ ફિલ્ડિંગ બી જો તમે ડાઉટફુલ હોય, ઇન્ક્લુડિંગ કેચેસ વિન મેચેસ કહેવાતું હોય છે, પણ છતાં જો કેચ બી જો ડ્રોપ કરે અને જો ટોપ ઓર્ડર ક્લિક ના કરે તો આઈ થિંક સો બેટિંગમાં ફેરફાર કરવો જ જોઈએ. જેમ ગઈકાલે મેં કરુણ નાયર માટે મેં વાત કરી કે રમાડવું જોઈએ, એ રીતે આજે હું મને એવું લાગે છે કે બેટિંગમાં ચેન્જ કરવો જોઈએ. અને વંશ બેદી જે છે દિલ્હીનો છે, ખૂબ એટેકિંગ બેટ્સમેન છે અને ખૂબ રન બનાવેલા છે, અને હાર્ડલી 20 યર્સનો છે. એટલે જ્યારે ટીમ પરફોર્મ નથી કરતી, સ્પેશિયલી બેટિંગ નથી કરતી, તો મને લાગે છે કે રાહુલ ત્રિપાઠીની જગ્યાએ વંશ બેદીને બેટિંગમાં ઇન્ક્લુડ કરવું છે. બોલર્સ તો કરે જ છે, બોલર્સ નૂર ટોપ બોલર છે, ખલીલ છે એ ટોપ વિકેટ ટેકર્સમાં છે, બોલિંગ કામ કરે છે, બટ રન્સ 180 એક મેચમાં તો 100 રન 103 રનમાં ચેન્નઈ આઉટ થઈ ગયા છે. એટલે બેટિંગ હેઝ ફેલ્ડ મિઝરેબલી, અને બેટિંગ જો એ લોકો સ્ટ્રોંગ નહીં કરે તો બોલર્સ બી આઉટ નહીં કરી શકે, કારણ કે બોલર્સને આઉટ કરવા માટે રન જોઈએ બેકઅપ માટે.
બિલકુલ, એટલે બોલર્સને વિકેટ ખેરવવી છે તો એના માટે થોડો ટાર્ગેટ પણ જોઈશે અને જવાબદારી બેટ્સમેનની હોય છે. નૂર અહેમદની ધોળકે સાહેબ વાત કરવી છે. નૂર અફઘાનિસ્તાની પ્લેયર, અને જે રીતે તમે જુઓ કે જેટલા પણ અફઘાનિસ્તાની પ્લેયર, ખાસ કરીને તો જે જાડેજા હતા એ એમના કોચ રહી ચૂક્યા છે, એટલે અગેન ગુજરાતીની વાત આવે કે ગુજરાતી હોય ત્યાં ચિંતાનું કારણ કોઈ ન હોય. ગઈકાલની એક ક્ષણ જ્યારે દિલ્હીની મેચ હતી દિલ્હી સામેની, ત્યારે અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા બંને ગુજરાતીમાં સંવાદ કરતા હતા, જો આપે સાંભળ્યું હોય તો. એ એક અલગ મજા છે. પણ અફઘાનિસ્તાનથી આવેલો એક પ્લેયર કે જે આ બધી ભારતની પીચો પર, નૂર અહેમદ, રશીદ ખાન તમે જોઈ લો, એ પણ સતત સફળ રહ્યા છે, પણ આ સિઝનમાં થોડું ઘણું સફળ નથી થઈ શક્યા, પણ ધીરે ધીરે ફોર્મમાં આવશે. પણ નૂર અહેમદનું પ્રદર્શન સર આ સિઝનની અંદર કેટલું મહત્વપૂર્ણ, છેલ્લા તમે ડેટા જુઓ 2023, 24 અને 25નો એની અંદર જેટલી મેચો રમ્યા છે એના કરતાં આ વખતનું પ્રદર્શન તેમના આઈપીએલ કરિયરમાં સૌથી શ્રેષ્ઠ છે. હવે જો નૂર અહેમદનું કેવું છે કે અત્યારે એ જે ટીમમાં છે ચેન્નઈ સુપર કિંગમાં, એના બીજા 2 સ્પિનર્સ કયા? ભારતના 2 ટોપ સ્પિનર્સ. ટેસ્ટ મેચમાં જો, વન ડેમાં જો, T20માં જો, અશ્વિન એક તરફ જાડેજા બોલિંગ કરતા હોય, વિશ્વના કોઈ બેટ્સમેન એની સામે છૂટ ન લઈ શકે. અને આપણે અવારનવાર કહીએ છીએ કે વન ડેમાં ખાસ કરીને જે મિડલ ઓવર્સમાં અશ્વિન અને રવિન્દ્ર જાડેજા, આપણા બાપુનો જે જાદુ ચાલ્યો છે એ જબરદસ્ત ચાલ્યો. આવા 2 ખેલાડીઓ ચેન્નઈ સુપર કિંગમાં છે, એની સાથે નૂર છે. તો આ સિઝનમાં આ નૂર ઝળક્યું છે. આવા 2 ખેલાડીઓ હોવા છતાં પણ નૂરનું પરફોર્મન્સ છે એની આજે બધા વાતો કરે છે, કારણ કે હી હેઝ પરફોર્મ. જાડેજા એટલું પરફોર્મ નથી કરી શક્યા, અને અશ્વિન તો હું એમ કહીશ કે અશ્વિન તો અમુક મેચની અંદર એમને પૂરતી ઓવરો પણ આપવામાં આવી નથી. આજે પણ એક એવી વાત આવીને ઊભી છે કે કદાચ અશ્વિનને સ્થાને શ્રેયસ ગોપાલને કદાચ લેવામાં આવે, વી ડોન્ટ નો. પણ યસ, અફઘાનિસ્તાનના આ બોલરે જે પરફોર્મ કર્યું છે, રશીદ જુઓ તમે, નૂર જુઓ, અફઘાનિસ્તાનમાં તો આપણે જાણીએ છીએ કે અશાંતિ છે, ક્રિકેટ તો ત્યાં રમાતું જ નથી. મોટાભાગના આ પ્લેયર્સ છે જુદી જુદી લીગની અંદર રમે રાખે છે. ક્યારેક નોઈડામાં એ લોકોનું હોમ ગ્રાઉન્ડ બનાવ્યું હતું, ક્યારેક ઉત્તર પ્રદેશમાં એક જગ્યા આપી હતી. તો આવા જે પ્લેયર્સ છે ખરેખર એ પરફોર્મ કરતા હોય બહુ મોટી વાત છે કે એ લોકોને એટલી સગવડો નથી મળી. પરંતુ અગવડતાઓ વચ્ચે પણ આ ખેલાડીને જ્યારે પરફોર્મ કરવાનું આવે ત્યારે પોતાનો દેશ હોય કે પોતાની ફ્રેન્ચાઇઝી હોય, પોતાનું 100% કમિટમેન્ટ આપે છે. અને આજે પણ આપણે ઈચ્છીએ કે ચેન્નઈ સુપર કિંગ છે, જેવી રીતે મુંબઈએ ગઈકાલે કમબેક કર્યું, એવી રીતે ચેન્નઈ માટે પણ આ કર્યો આ મરોનો મેચ છે, કારણ કે આટલા બધા મેચીસ એમણે ગુમાવ્યા છે, 5 મેચ સતત. તો હવે આજે જો આ મેચની અંદર પરફોર્મ કરવું હોય તો એના બોલર્સે ક્લિક થવું પડશે, અને બેટર્સે, ખાસ કરીને સરસ સરે વાત કરી, તો આપણે ઈચ્છીએ કે આજે નૂર પણ ક્લિક થાય અને બેટિંગ પણ ક્લિક થાય, અને ચેન્નઈ છે એ કમબેક કરીને પાછી આવે તો કેવું થાય, ફરી પાછું ટેબલ ઉપર નીચે થાય, તો આપણે બધા ક્રિકેટ પ્રેમીઓને પણ મજા આવે. બિલકુલ, ક્રિકેટ પ્રેમીઓને મજા આવે અને સ્કોર સારો થાય, ખાસ કરીને કારણ કે સ્કોર ઉપર જ બધા રહે છે. ગઈકાલની મેચ તો ખૂબ જ મજા આવી એવી હતી. પણ આજે મંડે છે, અને મંડે કોના માટે મંગળવાર થઈને આવે છે, એટલે કે સારો વાર બને છે એ જોવું પડે છે. સર, રવિન્દ્ર જે રીતે પ્રદર્શન જાડેજાની વાત કરી, અને રવિન્દ્ર જાડેજાનું જ્યાં સુધી પ્રદર્શનની વાત હોય, બેટિંગમાં હજુ પાછળ આવે છે, બોલિંગમાં એટલા બધા વિકેટ ખેરવામાં સફળતા મળી નથી. પણ જો જાડેજા ક્લિક થાય છે, સરે કહ્યું કે અશ્વિનની જગ્યાએ અન્ય કોઈ પ્લેયરને સ્થાન મળે, રવિરાજસિંહ, તો ટીમ માટે કેટલું મહત્વપૂર્ણ બની રહેશે ચેન્નઈ માટે, ખાસ કરીને કારણ કે ટીમ છેક છેલ્લા સ્થાને છે. જી જરૂર. રવિન્દ્ર જાડેજા આજથી નહીં, જો 2008માં પણ આપ જુઓ, જ્યારે એને એટલું બધું કોઈ નેમ ફેમ નહોતું, એ ટાઈમે પણ એ રાજસ્થાન રોયલ્સની અંદર જ્યારે રમતા, ત્યારે એ એક વન ઓફ ધ બેસ્ટ પ્લેયર, અથવા એમ કહો કે ઇમ્પોર્ટન્ટ પ્લેયર તરીકે છે ને, એ ત્યારથી પોતાની સ્થાન ધરાવે છે. તમે ઇન્ટરનેશનલ લેવલની અંદર પણ આપ જુઓ કે રવિન્દ્ર જાડેજા છે એ જે ટીમમાં હશે, મતલબ ઇન્ડિયાની ટીમમાં ઓબ્વિયસલી, બટ જે કોઈ પણ મેચની અંદર રવિન્દ્ર જાડેજા રમતા હશે, એમાં એને ખ્યાલ છે કે બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ ત્રણની અંદર પોતાનું બેસ્ટ આપવાની ટ્રાય કરશે, અને એનાથી સમહાવ કદાચ બની શકે કે ક્યારેક બેટિંગની અંદર પરફોર્મન્સ નથી થતું, બોલિંગની અંદર નથી થતું, પણ એ ફિલ્ડિંગથી, પોતાની બેસ્ટ ફિલ્ડિંગથી ઓછામાં ઓછા 15-20 રન છે એ બચાવી બતાવશે. તો મને એવું લાગે છે કે જો રવિન્દ્ર જાડેજા સમહાવ બેટિંગ અથવા બોલિંગ બેમાંથી એકની અંદર પણ જો ક્લિક કરી ગયા ને, તો 110% છે એ આવનારા જે બાકીના મેચ છે CSK ને ઘણો ફાયદો આપશે. અને એઝ એન લેફ્ટ આર્મ બોલર અને લેફ્ટ આર્મ બેટ્સમેન કોઈ પણ ટીમ પાસે જો આવું કોમ્બિનેશન હોય ને,
તો 110% એ બહુ સારા ચાન્સ હોય છે. અને રવિન્દ્ર જાડેજા છે એને એક જ મેચની જરૂર છે, કારણ કે સારા પ્લેયરને કોઈ એક સારી ઇનિંગ મળી જતી હોય તો પોતાનું જે ટુર્નામેન્ટ છે કે કરિયર છે એને એક નવા ગ્રાફ ઉપર લઈ જતા હોય છે. તો બિલકુલ, એટલે કે તમામ ખેલાડીઓ માટે, તમામ જે ટીમ છે, ખાસ કરીને ચેન્નઈ માટે આજનો મુકાબલો ખૂબ મહત્વપૂર્ણ. આશા રાખીએ કે મુંબઈની જેમ ચેન્નઈની ટીમ પણ કમબેક કરે ને એક એવું દમદાર કમબેક કરે કે એમ ચાન્સ લાગે કે ક્યાંક ઉપર આવીએ અને ક્યાંક લીગમાં જળવાઈ રહીએ. આપ તમે તમામ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા મુકાબલા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.